તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજ સુધી આપણે ઘણા બધા વિડીયોમાં આપણે માહિતી પૂરી પાડી છે. અને આ વખતે આ જે વિડીયો છે એમાં જે ધાણા મેથી અને જે ડુંગળીના વેપારી છે આપણે એની જ વાડીએ બધા અખતરા કરાવ્યા હતા. અને એના જે ડુંગળીનો અડધો જે ડુંગળી હતી એ લીલી હતી, ને અડધી ડુંગળી અડધી જમીનમાં પીળી હતી. તો એ શા કારણે થયું એ કારણ જાણીને આપણે એને જે ડેમો કરાવ્યા અથવા તો આપણે જે એને સ્પ્રે કરાવ્યા એના જે રિઝલ્ટ આવ્યા, એ જે પોતે જ ડુંગળીના વેપારી છે ને પોતે એના મોઢે શું બોલે છે ને, અને કઈ રીતનો એનો પ્રતિસાદ છે કે દવાનો રિઝલ્ટ કઈ રીતના આવ્યું અને કઈ રીતના થયું, બરાબર બધું. અને તમે વિડીયોમાં પોતે પણ ડુંગળી જોઈ શકો છો એમાં કેટલો સુધારો છે ને કેટલો ફેર છે. તો વિડીયો આગળ જોવો અને જે ખેડૂત છે કે જે વેપારી છે એનો પ્રતિસાદ સાંભળો. ધન્યવાદ. નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે આપણે ખાંભા ગામ પાસે દિનેશભાઈની વાડી આવ્યા છીએ, દિનેશભાઈ ભરવાડ, બરાબર. અને ડુંગળીના ખેતરમાં આપણે ઊભા છીએ. તો પહેલાં દિનેશભાઈનો પરિચય લઈએ. એ તમારું નામ, ગામ, મોબાઈલ નંબર ને બધું જણાવી દેજો ખેડૂત મિત્રો. તમારું નામ, ગામ ને મોબાઈલ નંબર ને બધું કહી દો એકવાર. મારું નામ દિનેશભાઈ અર્જનભાઈ શિયાળ ભરવાડ, જાતે, ગામ ખાંભા. મોબાઈલ નંબર 98 242 81 666. અને તાલુકો રાજકોટ, જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ, તાલુકો લોધિકા. તાલુકો લોધિકા, બરાબર ને. તો આ ડુંગળી રહી એ આપણે, હું જ્યારે પહેલી વાર આવ્યો ત્યારે આપણે અડધું પીળું ને અડધું લીલું એ રીતના કલરમાં હતું, બરાબર ને દિનેશભાઈ. અને પછી આપણે ટ્રીટમેન્ટ જે કરી એ પછી ડુંગળીમાં કેટલો ફેર દેખાણો? 100% ફેર છે. અને તમે ખેતી તમે જ કરો છો, આમ ગણતરી કરો છો, બરાબર? દવા ને બધું તમે જ છાંટો છો, એટલે રિઝલ્ટ તમને સાચી ખબર હોય શું કે રિઝલ્ટમાં રિઝલ્ટ સારું આવ્યું, બરાબર. અને મૂળ વિકાસથી લઈને ડુંગળી અત્યારે પુષ્કળ રોનકમાં છે. 10 વીઘાની ડુંગળી છે. 10 વીઘાની ટોટલ ડુંગળી છે, બરાબર. અને માયા મૂકી દીધી હતી કે હાવ ગઈ. હા, આ ભાઈએ દવા આપી અમને ખબર બહુ પડતી નથી. આ ભાઈએ કીધી દવા અમે વાપરી છે. એવું છે, હા, બરાબર. તો મારી માહિતી પ્રમાણે તમારે યાર્ડમાં પેઢી છે અને તમે ઘેરાઈ રાખો છો. તો તમારે પેઢીનું નામ કહી દો એકવાર. આવકાર ટ્રેડિંગ. આવકાર ટ્રેડિંગ. અને કઈ કઈ વસ્તુ ખેડૂતની તમે રાખો છો? અમે દાણા કોથમરી રાખી, કોથમરી, મેથી. કોથમરી ને મેથીના ઘેરા તમે રાખો છો, બરાબર ને. તો કોઈ ખેડૂત મિત્રો જે આપણા ગ્રુપ સર્કલના છે જે કોથમરી મેથીનું વાવેતર કરતા હોય તો એના માટે પણ એક કે જે દિનેશભાઈ છે એ ઘેરા રાખે છે. જો તમારે ઘેરો હોય તો દિનેશભાઈનો સંપર્ક કરવો. એનો મોબાઈલ નંબરને જે છે એ આપણે સ્ક્રીન ઉપર આપી દઈશું, બરાબર ને. તો બીજું કે ડુંગળીનું જે વાવેતર અત્યારે આ ટેમ્પરેચરમાં છે કે જ્યારે સવારે ઠંડી હોય છે, બપોરે પુષ્કળ તડકો હોય છે, એમાં પણ જે ડુંગળી કલરમાં છે, વ્યવસ્થિત અને સારા એવા વિકાસમાં છે. તો તમે બીજું ખેડૂત મિત્રોને શું કહેશો કે આ દવા વિશે? દવા વિશે આ ભાઈનું કામ સારું છે, ભાવે રિઝનેબલ છે, બીજી દવા કરતાં સસ્તી આપણને પડે છે અને માહિતી સારી આપે છે. આપણા ખેતરમાં હોત આવીને જોઈ જાય છે, ખોટો ખર્ચો થવા દેતા નથી. બીજી દવા મોંઘી આવે છે, આ માપના ભાવની આપણને પોસાય એવી દવા દે છે. ધન્યવાદ.